મિત્રો આમળાના ફળ અને એના ફાયદા વિશે તો આપણે જાણીએ જ છીએ, પણ આજે હું તમને એનાથી પણ થોડી ઇન્ટરેસ્ટિંગ વાત કરું. પૌરાણિક રીતે કૃષ્ણદેવપાયન વેદવ્યાસે લખેલા પદ્મ પુરાણના સૃષ્ટિખંડમાં એક આમનો સંદર્ભ ખૂબ જ સારો મળે કે જેમાં લખે ધાત્રીફલમ પરમ પૂતમ સર્વ લોકેશુ વિસ્તૃતમ, મતલબ કે બધા જ લોકમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ ફળ હોય તો એ આ ધાત્રી ફળ છે.